હેલો ફ્રેન્ડ, તમારું સ્વાગત છે અમારા કિચનમાં। આજે બનાવીશું શિયાળાની ઠંડીમાં ગરમા ગરમ ઢાબા જેવું કાજુ લસણનું શાક। આ શાક તમે પરાઠા, ભાખરી કે બાજરીના રોટલા સાથે સર્વ કરી શકો છો। એકદમ ટેસ્ટી છે। તમે પણ શિયાળામાં એકવાર જરૂર ટ્રાય કરજો। ચાલો બનાવીએ। એક પેનમાં તેલ ગરમ કરવા મૂકેલું છે। તેમાં કાજુ એડ કરી સાતળીશું। કાજુને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સાતળીશું, પછી બહાર કાઢી લઈશું। હવે એ જ પેનમાં ગ્રેવી માટે તેમાં લવિંગ, તજનો ટુકડો, તમાલપત્ર, લસણ, આદુ મરચાં, પછી કટ કરેલી ડુંગળી એડ કરી થોડીવાર સાતળી લઈશું। પછી ટામેટાં એડ કરીશું। તેમાં તમે કાચા ટામેટાં પણ લઈ શકો છો। એ ના હોય તો લાલ ટામેટાનો ઉપયોગ કરી શકો છો। ટામેટાં સોફ્ટ થઈ જાય પછી તેમાં પાલકને એડ કરીશું। પછી કાજુ એડ કરી મિક્સ કરી થોડીવાર સાતળી લઈશું। પછી મીઠું એડ કરી કૂક થવા દઈશું। તે કૂક થઈ જાય પછી થોડીવાર ઠંડુ પાડી તેને ગ્રાઇન્ડ કરી લઈશું। તેની સોફ્ટ ગ્રેવી તૈયાર કરી લઈશું। હવે એક પેનમાં તેલને ગરમ કરીશું। પછી તેમાં જીરું એડ કરી સાતળવા દઈશું। હવે તેમાં ગ્રાઇન્ડ કરેલી ગ્રેવી એડ કરી સાતળવા દઈશું। પછી ગરમ મસાલો એડ કરીશું। પછી તેલ છૂટું પડે પછી લીલું લસણ એડ કરી મિક્સ કરીશું। તેમાં મીઠું એડ કરી સાતળવા દઈશું। પછી ગ્રેવી ઘટ થવા લાગી છે તો તેમાં પાણી એડ કરીશું। પછી ફ્રેશ મલાઈ એડ કરી મિક્સ કરીશું। થોડીવાર કૂક થઈ જાય પછી કાજુ એડ કરી મિક્સ કરી લઈશું। પછી લીલા ધાણા એડ કરીશું। જો આપણું કાજુ લસણનું શાક તૈયાર છે। હવે પરાઠા સાથે સર્વ કરીશું। એન્જોય! થેન્ક યુ ફોર વોચિંગ।